એવું છે નહીં કે નકશો બસ અરે બધા લુકા કસ્ટમર લાગે તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જો કિયાને જો ઉઠાડવા હતા સમર કેમ્પ ચાલે સમર કેમ્પ સમર કેમ ચાલે છે 8 વાગી ગયા છે તોય હજી આ ભાઈને ઉઠવું નથી હાલમાં દીકરા ચાલો ઉઠો ચાલો નાઈ લ્યો નાસ્તો કરી લ્યો નાસ્તો કર પછી કાલ છે ને મોડું થઈ ગયું હાલમાં દીકરા બધા કે ઉભો થયો સાંજે સુવામાં સમજે ને તે ઉઠવામાં ન સમજે નહીં જો થાકી ગયો તો ગાર્ડનમાં ગયા હતા ને હું ગાર્ડનમાં દાદી કો થાકી ગયા હતા ને ના પાડી નથી જાવ સમર કેમ્પમાં તોય નામ લખાયું અરે બહુ ગમે મને મારા દીકરાને રખડવું તારે ક્યાં જવાનું દાદી કો સમર કેમ્પમાં તો અમને બહુ જ ગમે છે ડિસ્કસ કરવાની એવી મજા આવે છે ઉપર આ છોકરો ઉપર પડીને કિયાન માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લાવવાની છે આ તો કિયાન માટે એક સરપ્રાઈઝ લેવાનું છે શું લઈ આવું કે હું હશે તું કે તો ખરા હે સ્પ્રે લેવાના છે પાપા અત્યારે નાના છોકરા સ્પ્રે સડાઈ ગઈ એમ કરતા નાઈ લેવાય દેવા બે વાર નાઈ લેવાય બસ સ્પ્રે નો સડાય હાલ આપણે મામાના ઘરે જવું છે ને કોને આવું છે મામાના ઘરે નથી લઈ જાવ બા પાસે રહે કા બા ને દાદા ને નો હોરવે ને કિયન નો હોય તો ઉભો જ નહીં થયો બોધ નહીં થાય હો મારા નથી તો આપણે નહીં લઈ છી કરી નહીં લઈ પછી નાસ્તો કરી લઈ લાગે જો તારા બાળકો આ કેદી કપો વાસે 1 મહિનો થયો હજી કઈ પણ સમજો ચોટલી વાર એવડા થઈ ગયા એ ઉભો થયો ચમકિયા નાઈ લે હે નાસ્તો કરી લે હે ને પાછો હોઈ જાય તદિન કઈનું આ રોજ ની ટેવ છે ને નાઈ થોડીક હોવાની પાછી પછી હોવાની ટેવ હું થોડી વાર હોઈ જાઉં મમ્મી 5 મિનિટ હોઈ જાવ એટલે દાદાએ કીધું જાવ વેલો ઉઠાડો એને કે પાછો હોઈ જાવ કરશે એટલે 1 કલાક વેલો ઉઠાડવાનું આવતા વર્ષે તો પછી બપોરની સ્કૂલ થઈ જશે એટલે તો હવે ટ્યુશનમાં જવાનું થાય આપણે ટ્યુશન તો રાખવું જ છે આ ટ્યુશન સીધો નહીં આવે આ ટ્યુશન મહિનાનો આ છોકરો સીધો ન થાલતો કાલે તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે ભાઈ અમારે એક્ટિવિટી પછી ઘર આવીને તો તું કરતો જ નથી કોવા ન હોય હવે નાયા પછી ઘરેક ન હોવાનું જ ન હોય નાઈન પછી ગરમી નું વિખાઈ જાહે ને લોહી બાય કરશે ને આમ તો આમ થઈ ગયા લાલ લીટો પછી બાય માં જાહે ને કલર હા નથી કરવા કઈ ટાટા કહી દે આવજો બધાય હે આઈતે ખાઈ પછી ફોન જોતા
આયતન સ્કૂલે શું કરાવ્યું? આપણે અપડેટ આપવાનું છે. આજે ડાન્સ કરાવ્યો. શેનો ડાન્સ કરાવ્યો? તને કહું છું, કયા સોંગ ઉપર ડાન્સ કરાવ્યો? નથી ખબર. કેમ? શું યાદ આવે તને? તો મમ્મી રાજજીને ભોગ લગાવે છે. શું તને પ્રસાદી મમ્મી? સુખડીનો ભોગ લાગે છે ભગવાનને. તમે પાઉં શેકો છો? બપોરનું ખાવામાં ચેવડું. ચાલો બપોરે પાઉંભાજી તો છે, કાલની થોડીક વધી હતી ને તો મજા આવે બપોરે ગરમ કરી. તું ખાવા માંડજો ફટાફટ. પછી તારા માટે ગિફ્ટ લાવ્યા છીએ અમે, સરપ્રાઈઝ બતાવીશ, ખાઈ લે પછી. તો અમારી આખી સોસાયટી છે ને જેસીબી ને ટ્રેક્ટર ને હાવ આખી ભરચક સોસાયટી થઈ ગઈ છું. આમાં આ ભાઈને તો નાચવાનું. શું કરશો તું? ટ્રેક્ટરમાં બેઠી છો? અંદર ગારો નથી? એ કિશલ તું શું કરશો? ગાડું ન કહેવાય આને. આને શું કહેવાય? ટ્રેક્ટર. જો બાઈજા હો બાઈજા. ત્રણેય ને બેહું એક ટ્રેક્ટરમાં. આમ જો આમ બીજું ટ્રેક્ટર છે ત્યાં વહી જાવ એકાદું. નકશુમાં સામે બેહી જા નકશુ. બસ. ભાડે જોતો હોય તો પેલા રોડના કામ પૂરા કરો. રોડના કામ અહીં કિયાન નકશો ની એમ અહીં જો એક ફોટો પાડ લો. હરખો બેસ. મજા આવે છોકરાઓને પણ રમવાની. આખી શહેરીમાં નકરા છોકરા છે, બધાને એટલી મજા આવે છે કે આ બધા શું કરો છો તમે? રોડ ઉપર માંડ્યા છે બધા રમવા. બાય. આખી શેરી ખોદી નાખી છે. આ મારા બાબુ ને મમ્મી ને અરણા માસી ને બધા બેસી ગયા છે. આમાં કિયાન ના બાબુ છે. એ તો આવી ગયું. જો હા ઈલા માસી છે ને ઉપરથી બોલે છે. કપડા મેલા થઈ ગયા કરે. નાનો હતો ને ત્યારે ટ્રેક્ટર બહુ જ ગમતું. જ્યાં દેશમાં જાય ને એટલે એમ કે મારે ટ્રેક્ટરમાં બેસવું. એ નકશો ભાગશે હો.
જો કૂતરું રમવા આવ્યું તમારા પાસે રમવા આવ્યું ઈ અહીં તમે ક્યાં જાવ છો બધાય આ દુબઈ નો જાય હા એ દીકુ શું કરે માં દીકરો હા હવે જા ધૂળમાં રમવા નથી જાવું તારે હે તારે જવું છે રમવા જવું છે હા કાનો હા ક્યાં ભાઈ ક્યાં કિશોર ભાઈ ક્યાં ગયો હે ક્યાં વહી ગયો ભાઈ આ જો હેરો વાતું કરે હો હા હવે જા જો મિત્રો અમારે કિયાનભાઈએ દુકાન કરી છે રમકડાની જે કોઈને લેવા હોય એ આવી જાજો તમારી દુકાન કેમ કરી અરે આટલી બધું વેચવાનું છે શું ભાવ છે તો કયો બધાનો પ્રાઇસ તો કે બધાની હા પણ કેટલા મોંઘા ઓહ, તારી પાસે લાખ કરોડ નીચે વાત જ ન હોય કા તમે રેલવેના પાટા વેચો છો ક્યાં ફિટ કરવાના છે એ ટ્રેન છે રિમોટ વાળી હતી પણ તે બગાડ નાખી ટ્રેન કેવી સરસ ટ્રેન હતી બોલ જવા તેને ગયા વર્ષે લીધી હતી બીજા બધા રમકડા કેટલામાં આપ્યા તમે જલ્દી કેમ આમ મોડું થાય તમારે એમાં શીખી લીધું અમને આવડી ગયું હવે હાલ હવે જલ્દી કયો આ બધી મૂકી જાય તાર રમકડા રમાઈ ગયું હોય તો હવે કેટલું વેચ્યું તે લગી કેટલું વેચ્યું એવું કીધું કસ્ટમરે બીજું કેટલું વેચાણું આખા દીમાં અરે બધા લુખા કસ્ટમર લાગે તો એવું કરવું ઓહો હાલો ગાડી ભલી હાલો તો તમારી દુકાનમાં કરો હાઈન પડી ગઈ 9 વાગી ગયા કોઈ જાવ જાવ ઘરે જાવ ખાઈ લ્યો જાવ ઘરે જઈ ખાઈ તો મમ્મા શું કરે છે શું કરે છે નવમાં 10 બાકી છે ઘરમાં ઘડિયાળ થોડીક 10 મિનિટ મોડી ચાલે છે તે ક્યાં જવાનું છે
એવું છે નહીં કે કોણ કોણ જાવ છો? અમે બધી friends. 17-18 જણો છીએ અમે, 17-18. મોટી મોટી બાયું જહાજ અને વાયુ કાંઈ નથી. બધી મારા જેવી જ છે. લાગીએ મોટી મોટી બાયું બધી અમુક અમુકના તો છોકરાના marriage થઈને એવડી એવડી હોતા છે. બાઈ. એકના marriage થઈ ગયા છે પણ એકના છોકરાના પણ. બહુ મજા આવે એ બધાય ભેગું. થોડાક આમ બીટારું માણસો હોય કે નહીં, એટલે આપણે ગમે ત્યાં ગયા હોય ને તો આપણે જરાય બીક ન રહીએ. બરોબર છે. અમે 60 કિલોમીટર દૂરના અંતરે જવાના શીખાડે. એટલે પગપાળા જાઓ? ના રે ના, મેં તો વાહન બંધું છે. બોલો બીજું તમે કઈ કેવાના હતા કયો તો ખરા વાટ જોઈ છે હું લાવ્યો છો કઈક બતાવવાના કરો છો કઈ ના આ છે પેન, OTG પેન. ઓટીજી પેન હા ક્યાંથી મગાવ્યો ઈ અમે ઓનલાઈન મગાવ્યું. તારે હોય ઓટીજી પેન ની શું જરૂર પડી બીજા નંબર આવી. કેમ નથી આવતું? સેટિંગમાં મોબાઈલ ને સેટિંગ કર્યું સેટિંગમાં જઈને ઓટીજી લઈ એટલે જો મિત્રો નો ફેન નો ચાલુ થાય ને ઓટીજી ફેન તો શું કરવાનું કે તમારે અહીંયા સેટિંગમાં જવાનું મોબાઈલનું સેટિંગ ક્યાં ગયું અહીંયા સેટિંગમાં જઈને ઓટીજી અહીંયા સર્ચ કરવાનું ઓટીજી એટલે આવશે બરોબર ઓટીજી આવ્યું આ ટોગલ ઓન કરી દેવાનો તમારે જો ઓટીજી ફેન ચાલુ થઈ જાય જો આ રીતના. આવી રીતના આવે છે ક્યાં ફોટો? એટલે આમાં છે ને પણ ત્યાં મગાવ્યો કઈ રીતે એટલે શેના માટે મગાવ્યો ત્યાં મેં તો ખાલી એમ આપણે ક્યાંય બહાર ગયા હોય ને ત્યારે આપણે ફોન એમનો બેઠા હોય ને ઘરની થાળી હોય ને તો આ એમાંય કામ આવે. અને મેં તો મગાવ્યો છે મેકઅપ સુકાવવા માટે કે આપણે મેકઅપ કર્યો હોય ને ત્યારે આપણે થોડી વાર આમ સુકાવવો પડે. એસી ચાલુ કરીએ અને પંખો કરીએ તો એ સુકાય નહીં. પછી આ છે ને તાત્કાલિક એમનો આમ રાખીએ ને ત્યારે પરપારો સુકાઈ જાય એટલા માટે મેં મગાવ્યું. મને ગમ્યું જ એવું. પણ આ તો કંઈક બહાર ગયા હોય તો હાલે એવો છે સરસ આ તમે ગમે અહીંયા ગયા હોય બહાર જ્યારે તો આમ ગરમી ન થાય આવી રીતના નાના છોકરાઓ હોય ને એટલે બહુ કામ આવે છે. તો કાલે તમે ક્યાંક જવાનો છો ને તો લેતી જાજે ભેગો પણ ચાર્જિંગ બહુ ઉપાડો આ એવું છે. ના ચાર્જિંગ લગભગ નહીં ઉપાડતું હોય ઉપાડતું હોય છે ખબર નહીં આ આવે ખાલી પીન જ આવે, ચાર્જિંગ પિન નીચે માં પીન આવે છે. બેટરી હોય ને બેટરી તો ઉપાડે જ ને ખબર નહીં હવે આપણે તો લીધો છે. તો મિત્રો તમારા જરૂરી નથી આ કઈ વસ્તુ પણ આપણે છે ને મેકઅપ સુકવવા માટે અને ક્યારેક ગરમી હોય કે લાઈટ ન હોય ત્યારે આપણે નાના છોકરા માટે વધારે કામ આવે. બરોબર છે કારણ કે આપણી પાસે ફોન તો હોય જ બધા પાસે. તો મિત્રો તમે આ ફેન મગાવી શકો છો ઓટીજી ફેન અત્યારે ઓનલાઈન અવેલેબલ છે જ બધા સ્ટોર ઉપર બહુ મોંઘો નથી આવતો બહુ સસ્તો આવે છે તો તમારા ઘરમાં નાના છોકરા હોય કે તમે ક્યાંક બહાર ગયા હો તો અત્યારે બહુ બધી ટેકનોલોજી આવી ગઈ છે સુવિધા મોબાઈલ હોય ને આવી રીતે પોર્ટેબલ લઈ લેવાના એટલે હાલ્યા કરે કિયાને બહુ ગમે રમવો કિયાને ફોન અહીં જોવાય અને તમારે કિયાન તો યુઝ કરી જ લે કાઈ લે તમારે હાથનો હાથ આવી જાય તો બહુ સ્પીડ છે. તે હાથ આ લાગે એ બંધ કરી દેવાય રાખીને બધાય પાછું કે છે ત્યારે બધું. કાંઈ હાલ તો જો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો બરોબર જય માતાજી ટાટા બાય બાય સી યુ આ જો મેં 2 દિવસ પહેલા પાર્સલ મંગાવ્યું હતું. આ શું હોય છે કઈ દેવાનું નથી ખબર. તારું પાર્સલ તને ખબર હોય મેં મંગાવ્યું છે. ચાલો આપણે ખોલીને બધા આ એલિસ માટેનું છે. કિયાન એમાં ગેસ તો કઈ શું છે કિયાન એમ કે
અરે શું મગાવ્યું તો નીકળી ગ્રીન ટી ગ્રીન ટી મગાવી હતી ગ્રીન ટી મગાવી દીધી મેં તો લાવ તો કેમ ખોલવા દે તો કેવી છે ના ખુલ્લી જ છે જો આવી રીતના છે ગ્રીન ટી ગ્રીન ટી જો કિયાને જો ગ્રીન ટી મગાવી છે કિરણ એના આટું નેચરલ ગ્રીન ટી કોઈ જાતનું કેમિકલ નહીં ડાયરેક્ટ ઝાડની ઉતરેલી મુંબઈ થી આવી છે નથી તમારા માટે તારે પીવાની મારે નથી પીવાની સવારમાં આપણે બે પીસ કાંઈ તો કાલથી ચાલુ કરી દેજો બનાવવાનું